હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે જોઈશું ઘડિયાળમાં રીઝનિંગ. ઓકે, તો અહીંયા કીધું છે 3:44 કલાક. કેટલા વાગ્યા છે ઘડિયાળમાં? 3:44. 12 1 2 3 4 5 6 7 8 9 10 11. 3:44 યાની અહીં હશે 44 યાની અહીંયા છે, બરાબર? આટલા વાગે કલાક અને મિનિટ કાંટા વચ્ચેનો ખૂણો, આ ખૂણો આપણે શોધવાનો છે. તો કયું સૂત્ર હતું? 30. ઓકે ઓકે, દેખો કયું હતું? અગિયાર દૂત્યાંશ ગુણ્યા મિનિટ કાંટો માઇનસ 30 ગુણ્યા કલાક કાઢો. ઓકે, આમાંથી મિનિટ કાઢો કયો છે? 44. 11 દૂત્યાંશ ગુણ્યા 44 માઇનસ 30 ગુણ્યા કલાક કાઢો કયો છે? 3. 22 દુ 44. 11 ગુણ્યા 22 માઇનસ 30 તરી 90. 11 ગુણ્યા 22 કેટલા થાય? 242. તો 242 માઇનસ 90 કેટલા રહે? જોડો 90 જાય તો 152. તો કેટલાનો ખૂણો બન્યો? કેટલાનો ખૂણો બન્યો? 152 અંશનો. 152 અંશનો ખૂણો બન્યો. ઓકે, બીજા બધા દાખલા સાથે ટ્રાય કરજો. પછી બંને કાંટા ભેગા ક્યારે થાય, બંને કાંટા વચ્ચેનો સામસામે ક્યારે હોય, એ બધું લઈશ. આ તમારે બધાએ ટ્રાય કરતો રહેવાનું, બરાબર? તો ખૂણો કે તો આવી રીતના આપણે લેવાનું એક્ઝામ્પલ, બરાબર? તો ખૂણો કેટલો મળે આપણે? 152 અંશ. 180 કરતાં વધુ હોય તો 360માંથી બાદ કરવાનું, માઇનસ હોય તો એને ધન જ ગણવાનું. ઓકે, તો આપણો આ જવાબ મળ્યો. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીને વિડીયોમાં આપણે